आई होप कि તમે બધા મજામાં હશો। હા એ બોલ છે કે આજે બધા ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? आई होप कि તમે બધા મજામાં હશો। હું પણ એકદમ મજામાં જ છું અને આજ તો બહુ જ મજામાં છું। અને જો તમને હું રેડી લાગતી હશે, આજે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે ને હું તો બહુ જ ખુશ છું। તો અમે લોકો જાય છે રાજકોટ। શું કામ ને એ તમને ત્યાં જ જોઈ લેજો તમે, ત્યાં સુધી તમારે વેઇટ કરવું પડશે। તો આ વ્લોગને તમારે એન્ડ સુધી જોજો, ઓકે? ઓકે, હું તમને મારા ભાઈથી પણ મળાવું છું। અરે મારા ભાઈ, તમને મારા બા દાદાથી પણ મળાવું છું। અરે મારા બા, हेलो जय माताजी, जय श्री कृष्ण बधाने। બા આજે કેટલી મસ્ત સરપ્રાઈઝ છે કા? हाँ બટ ઈ મેં આ લોકોને હજી કીધું નથી। કહેવાય નહીં કોઈને હજી. હું રાજકોટ આપણે જાશું ને પછી હું કહીશ, બ્લોગમાં દેખાડીશ। બરાબર તમે ગેસ્ટ કરી શકતા હોય તો કમેન્ટમાં જલ્દી કહો। કયો જલ્દી કયો કમેન્ટ કરો જલ્દી। ગાઈસ અમે લોકો રાજકોટ પૂગી ગયા છે અને હવે તમારા માટે એક મેઇન સરપ્રાઈઝ છે જે હું તમને દેખાડીશ છું। યસ, તો હું તમને મળાવું છું જલ્દીથી। ચાલો ચાલો જલ્દી જો। આ છે મારા પપ્પા। તો આ સરપ્રાઈઝ હતી। મારી દીકરી છે, તું થોડો હે દાઢી પઠાડ જવા ગયો છે તો રોવે હું તો રોવે। ભગવાન સુખી રાખે મારી દીકરાને હો। હવે ગયો બાબા કરાવે અમે રાખી દઉં હાલવા તું એ મૂક્યા। તો ગાઈસ આ છે રાજકોટનું એરપોર્ટ। માથી હવે અત્યારે પેલા છે ને ટેક હતું, ખાલી એક દોરનું જ દેખાતું। બધો સામાન હવે આખા જો ફ્રેન્ડ્સ હું તમને બતાવું છું, અમે પહોંચી ગયા છે એરપોર્ટે। કેટલું મસ્ત એરપોર્ટ થઈ ગયું છે। અમે 5 મહિના પહેલાં તુષાના તેડવા આવ્યા ને, એનાથી પણ બહુ મસ્ત બની ગયું છે એરપોર્ટ ફ્રેન્ડ્સ। બહુ મસ્ત થઈ ગયું છે એકદમ। સામાન બધો આવે છે તો રાહ જોઈએ છે સામાન આવે એની। જલ્દી સામાન આવી ગયો। જો આ આવી ગયો છે સામાન, હજી એક થેલો બાકી છે તો એની વેઇટ કરીએ છે। એક જ થેલો બાકી છે, આવી ગયો। જો આ છે રાજકોટનું હીરાસર એરપોર્ટ। એરપોર્ટમાં બારે કેટલું મસ્ત થઈ ગયું છે ફ્રેન્ડ્સ। જો તુષાર આવી ગયા છે બહાર, બહુ મસ્ત થઈ ગયું છે એરપોર્ટ। તો તુષાર તો હવે છે ને રાજકોટ જ આવે છે। મસ્ત એરપોર્ટ થઈ ગયું છે। ગાઈસ અમે લોકો અહીંયા આવ્યા છે ચા પીવા માટે અને જો આઈડિયા મારા પપ્પા। હેલો ગાઈસ, હાઉ આર યુ? તો મારા મમ્મી ને બા અને આઈડિયા જો આ છે મારા હાય બા। જય માતાજી, હાલો ચા પીવા। યસ, અને મારા મમ્મી પણ આઈડિયા ઈ માથું વરાવે છે। જય માતાજી બધાને, ચાલો ચા પાણી પીવા। યસ, ન્યૂ દ્વારકાધીશ હોટલમાં આવ્યા છે ચા પીવા। તો હું તમને દેખાડું છું। જો આઈડિયા મારા પપ્પા, જો આ હોટલમાં અમે આવ્યા છે। ગાઈસ પપ્પા ચા પીવે છે। ભાભી થમ્સ અપ પીવે છે, હું ચા પીઉં છું અને ભાભી ગંધારી કેક વેફર ખાય છે। ચાલો બધા ચા પીવા મસ્ત। જો મમ્મી છે ને એટલું બધું થમ્સ અપ પીવે છે ફ્રેન્ડ્સ, એટલું બધું થમ્સ અપ પીવે। જો હું વેફર અને થમ્સ અપ ખાઉં છું। તો મમ્મી તાસીર સારી છે પછી જાય જેઠાના દૂધની છે। સારી છે।
લોકો આવ્યા છે વાળાછડા અને હું અત્યારે અહીંથી ઉતરું છું. આર્ય ભાવિક અને પપ્પા. હા. જય શ્રી ખોડિયારમાં. તો ગાઈઝ અત્યારે અમે આવ્યા છે બલાડ માતાજીના મંદિરે. સો હવે અમે લોકો જઈએ છીએ અંદર. પપ્પા ને બા ને એ લોકો બધા વયા ગયા છે અંદર. તો હવે ચલો આપણે જઈએ. આઈરિયા બા. બા હેલો. જય આઈરિયા મારા બા. તો અમે આવ્યા છે અહીંયા બલાડ માતાજીના મંદિરે. ચાલો દર્શન કરીએ. ચલો અંદર પપ્પા પપ્પાને બધા દર્શન કરે છે. હાલે બહાર. બલાડ માતાજી ત્યાં આઈરિયા પપ્પા ને ભાઈ. તો ફ્રેન્ડ્સ અમે બીજા મંદિરે ગયા હતા ત્યાં પપ્પાના ચંપલમાં પડી જતી ગયા પછી ચંપલ ભાવીને સાફ કરી દીધી. ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને આજે તો હું બહુ જ ખુશ છું. અને હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને હવે નેક્સ્ટ બ્લોગમાં તો તમને પપ્પા પણ મળશે
તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય બાલવીમાં, હર હર મહાદેવ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય.